विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। बोलो लक्ष्मी नारायण देवनी, श्री हरि कृष्ण महाराजनी, भारत माता की वंदे वंदे। सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण धोलेराમાં બિરાજમાન મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજે જ્યારે આ વડતાલની પવિત્ર ભૂમિમાં આપણા દેશનો સ્વાતંત્ર્ય દિવસ ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી ધ્વજવંદનનો કાર્યક્રમ, ત્યારે એમાં ઉપસ્થિત વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત ચેરમેન ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, ગુણસાગર સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી ઉપસ્થિત છે, શ્રી વલ્લભ સ્વામી આદિ ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ખાસ કરીને આજે આ કાર્યક્રમ પ્રસંગે પધારેલા એક્સ આર્મીના સર્વે જવાનો તેમજ ખૂબ જ સુંદર હમણાં દેશને પ્રિય એવું સંગીત અહીંયા પ્રસ્તુત કર્યું છે એવા પ્રજ્ઞાચક્ષુ સેવા ટ્રસ્ટના સર્વે સેતુ ટ્રસ્ટના સર્વે વિદ્યાર્થીઓ અને સર્વે વાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો દિવસ એ આપણા બધાની માટે બહુ ગૌરવનો દિવસ છે. હમણાં જેમ સંતોએ વાત કરી તેમજ આર્મીના જવાનોએ વાત કરી કે આજનો દિવસ એ એક પ્રતીક છે કે એકતામાં કેટલી શક્તિ રહેલી છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો, સ્વતંત્ર થયો, ત્યારે તે સમયે ઘણા બધા ક્રાંતિકારી વીરોએ પોતાનું બલિદાન આપેલું છે અને આજનો દિવસ એ બલિદાનને યાદ કરવાનો દિવસ છે. ત્યારે આજના દિવસે આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ, ખૂબ જ સ્વતંત્ર રીતના આપણે આપણું જીવન વ્યતીત કરીએ છીએ. એની પાછળનું કારણ આ બધા વીરો છે. ત્યારે એમને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને આમ તો ખાસ કરીને જેમ આજે અહીંયા એક્સ આર્મી જવાનો ઉપસ્થિત છે, ત્યારે એ તમામનું અમે ખૂબ જ હૃદયથી સ્વાગત કરીએ છીએ. આજે આપણે બધાએ ભલે આઝાદ થઈ ગયા છીએ, અનેક વર્ષો થઈ ગયા, પરંતુ આપણે રાતે ખૂબ જ શાંતિથી સૂઈએ છીએ, જીવનમાં આપણે સારી રીતના જીવીએ છીએ. એની પાછળનું કારણ આ બોર્ડર ઉપર રહેનાર તમામ જવાનો છે. અને આપણે એમને એક્સ આર્મી પર્સનલ તરીકે ઓળખીએ છીએ, પરંતુ હમણાં જેમ વિનોદભાઈએ વાત કરી કે પોતે નિવૃત્ત છે, પરંતુ શિકાગોમાં હતા. અહીંયા જ્યારે ઓપરેશન સિંદૂરનો કાર્યક્રમ જ્યારે થવાનો હતો, ત્યારે એમને વિચાર્યા વગર સીધા ભારત દેશમાં આવ્યા છે. ભલે એમને બોલાવવામાં નથી આવ્યા, આવી ખુમારી આપણા અંદર આવે એવી આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને સેતુ ફાઉન્ડેશનથી આવેલા તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. બસ આપણા અંદર ખાલી આજના દિવસ પ્રત્યે નહીં, પરંતુ 365 દિવસ આપણા અંદર દેશ પ્રત્યે આવીને આવી ભક્તિ હંમેશા આપણા અંદર રહે એવી આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપ સર્વે ભક્તોને ખૂબ જ અમારા ભાવથી જય સ્વામિનારાયણ, જય હિન્દ.